चत्तारि मंगलम अर्हंता मंगलम सिद्धा मंगलम साहु मंगलम केवली पनत्तो धमो मंगलम चत्तारि लोगुतमा अर्हंता लोगुतमा सिद्धा लोगुतमा साहु लोगुतमा केवली पनत्तो धमो लोगुतमा चत्तारि शरणं पौजामि अर्हंता शरणं पौजामि सिद्धा शरणं पौजामि साहु शरणं पौजामि केवली पनत्तो धमो शरणं पौजामि चार शरण चार मंगल चार उत्तम करे जे भवसागर थी तरे ते सकल कर्म नो आणे अंत मोक्ष तना सुखले अनंत भाव धरीने जे गुण गाय ते जीव तरीने मुक्ति जाय संसार माई शरण चार अवर शरण नहीं कोई जे नर नारी आदरे तेने अक्षय अविचल पद कोई अंगूठे अमृतव से लब्धि तना भंडार गुरु गौतम ने समरिये सो સદાય મનવાંછિત ફળદાતા. સ્વભાવે શુદ્ધ છે, પર્યાય પલટી જાય, અશુદ્ધતા ટળી જાય છે. અશુદ્ધતા કઈ પોતાનો સ્વભાવ નથી. તો નિમિત્તના બાહ્ય નિમિત્તને કારણે પોતાના પુરુષાર્થની મંદતા એ અશુદ્ધતા થાય છે. એ અશુદ્ધતાનો વ્યય થાય છે અને શુદ્ધતા પ્રગટ થાય છે. સ્વાટિક સ્વભાવે નિર્મળ છે. લાલ પીળા ફૂલને કારણે એમાં જે પ્રતિબિંબો પડે છે પરિણમન પોતાનું છે, પણ એ પોતે સ્ફાટિક સફેદાઈ રૂપે પરિણમે. નિમિત્તનો એમાં તો પુરુષાર્થનો તો દ્રષ્ટાંત છે. પોતે પુરુષાર્થ કરે તે પોતે નિર્મળતા રૂપે પરિણમે તો એ છૂટી જાય છે કે પોતાનો સ્વભાવ નથી, અશુદ્ધતા છે, ટળી જાય છે. અશુદ્ધતા ટળી જાય ને કર્મ છૂટી જાય, બે સાથે થાય છે. સહાનુભૂતિમાં નિર્વિકલ્પ ઉપયોગ હોય જ્યારે એ ઉપયોગ પ્રમાણાત્મક છે, એનો અર્થ શું પ્રમાણાત્મક છે? પ્રમાણ દ્રવ્ય ને પર્યાય બે સાથે છે. એટલે જ્ઞાન જાણે છે, જ્ઞાન પોતાને જાણે છે, જ્ઞાન પર્યાયને જાણે છે, માટે પ્રમાણ છે. એની દ્રષ્ટિ તો પોતે દ્રવ્ય પર જ છે. એ વિકલ્પ દ્રષ્ટિ નથી ને, તો નિર્વિકલ્પ છે. દ્રવ્ય ને પર્યાય બે શુદ્ધ થઈ અને જ્ઞાન જાણે છે એટલે પ્રમાણ થયું. જ્ઞાન ને પર્યાય એક જ સમયે બે પડખાને છતમસ્ત જાણી શકે છે. તો નિર્વિકલ્પ છે, એને કેમ વિકલ્પ થી જાણતો નથી કઈ. એક સાથે બે વેદનમાં એને આવે છે. ત્યારે જે આશ્રય છે એ દ્રષ્ટિનું કામ છે કે જ્ઞાન પણ ત્યારે આશ્રય જોર રૂપીએ. દ્રવ્ય નો આશ્રય દ્રષ્ટિ પણ લે છે, જ્ઞાન પણ લે છે, બે લે છે. આશ્રય ને દ્રષ્ટિ પણ દ્રવ્ય નો આશ્રય લે છે ને જ્ઞાન પણ લે છે. જ્ઞાન જાણે છે બે ને, દ્રષ્ટિ ગૌણ કરે છે. દ્રષ્ટિની મુખ્યતા છે. જ્ઞાને આશ્રય તો લે છે, દ્રષ્ટિ મુખ્યપણે દ્રષ્ટિ છે. જ્ઞાને આશ્રય લે છે. પર્યાયનું બેયનું જ્ઞાન હોય નિર્વિકલ્પ ઉપયોગ વખતે, અને પાછું જ્ઞાનમાં એનો જોર પણ દ્રવ્યનું જ્ઞાનમાં સાથે રહેતું હોય. દ્રષ્ટિનું એ કે વિકલ્પાત્મક નથી, નિર્વિકલ્પ. જોર એટલી સહજ છે. દ્રષ્ટિ ને જ્ઞાન બધું સહજ છે. દ્રવ્યની મુખ્યતા ને પર્યાય એમાં સાથે જ રહે છે. એ બે સાથે જ છે. એમાં કઈ વિકલ્પ રૂપ નથી. એક તો સહજ છે, એમાં કઈ આશ્રય કરવો નથી પડતો. જે આશ્રય લીધો એ સહજ રહી જાય છે. આશ્રય કરવો નથી પડતો. એમાં આશ્રય નું જોર ને કરવું નથી પડતું. તો સહજ છે, બધા જોર નથી કરવું. પર્યાય તે પર્યાય જ રૂપ છે. એને આશ્રય તો સહજ રહી જાય છે, જેમ છે એમ રહી જાય છે. જે આશ્રય લીધો એ સહજ રહી જાય છે. એ આશ્રય નો છૂટતો નથી. એને વિકલ્પ કરીને આશ્રય લેવો પડતો. એક જ વિષય ઉપર હોય એમાં દ્રવ્ય પર્યાય બે કેવા, પણ વિષય એક જ કહેવાય. એ કઈ એનો ઉપયોગ નથી દેવું પડતો. એ તો સહજ જ્ઞાન રહે છે. દ્રવ્યના ઉપર ઉપયોગ જુદો કરવો પડે, પર્યાયનો ઉપયોગ જુદો કરવો પડે એવું નથી. એ તો સહજ વેદનમાં એક સાથે આવી જાય છે. એને કઈ જુદો જુદો ઉપયોગ નથી દેવો પડતો. તો પરિણતિ રૂપ રહી જાય છે સહજ.
વિકલ્પાત્મક હોય એનો ઉપયોગ જુદો જુદો કરવા, એને વિકલ્પાત્મક ક્યાં છે? સહજ જ્ઞાન છે. કઈ વિકલ્પાત્મક નથી કે પર્યાયનો ઉપયોગ જુદો કરવો, દ્રવ્યનો ઉપયોગ જુદો કરવો. તો વેદન રૂપ છે. દ્રવ્ય ગુણ પર્યાય બધું એને જ્ઞાનમાં છે, વેદનમાં છે. વેદન પર્યાય નું હોય છે, પણ આ બધું એના જ્ઞાનમાં હોય છે. સહજ પરિણતિ રૂપ છે. એમાં ઉપયોગની ભિન્નતા કરવી નથી પડતી. એના સહજ પરિણતિમાં બધું હોય છે. ઉપયોગ જુદો જુદો છીન છીન ભિન્ન ભિન્ન જ્ઞાન નથી થતા. ન સમજાય ક્યાંથી સમજાય? વચનથી અતીત છે, વચનાતીત છે, માનથી પણ અગોચર છે. એ ઉપયોગનું સ્વરૂપ ને, એ પરિણતિનું સ્વરૂપ ને, વેદનનું સ્વરૂપ ને, દ્રવગુણ પર્યાયનું સ્વરૂપ એ એના વિવાય વચનાતીત છે, મનથી અગોચર છે. એ ક્યાંથી સમજાય? એ તર્કથી પર છે. ક્યાંથી સમજાય? એ કઈ તર્કમાં એ કઈ અમુક પ્રકારે આવે, બાકી બધું ન આવે. એ આનંદની સ્થિતિ ને એ બધું મનથી અગોચર છે. જેમ સિદ્ધ ભગવાનની જાત છે, એમાં ઉપયોગની ખંડ ખંડતા ને એ કઈ વિકલ્પ ને કામ નથી આવતા. જેવી સિદ્ધ ભગવાન જે સ્વરૂપે પરિણમે એનો અંશ છે, એની જાતિ છે, એમાં એ સહજ ગુણ પર્યાય પરિણમે છે. એમાં જ્ઞાન ને દર્શન સહજ પરિણમે, એમાં કઈ વિકલ્પ કામ નથી. એની કલ્પના નથી કામ આવતા. કલ્પનાથી અતીત છે. ખંડ ખંડ થાય એવી જાતની કલ્પના કરીને ન્યા સિદ્ધાંત બેહારવા માગે તો એ બેસે નહીં. કઈ એવી જાતનું વિચાર, એવી જાતનું જાણવાનું હોય. એમ કલ્પના કરવા બેસે તો એમ એ કઈ સમજમાં આવે નહીં. ધ્યેય હરખો હોવું જોઈએ. યથાર્થ ધ્યેય હોય તો બધું સરખું આવે. એની અપૂર્વ આનંદની સ્થિતિ, અનુપમ આનંદ છે. સવિકલ્પ હારે નિર્વિકલ્પ એને જોઈન્ટ કરે તો એમ મેળ નથી આવતો. વિકલ્પ સહિતની સ્થિતિ, નિર્વિકલ્પ સહિતની સ્થિતિ, એ બધી મનથી વચનથી બધું અગોચર છે. એક યથાર્થ નાયકને ગ્રહણ કરે તો એમાં બધું આવી જાય છે. એક નાયક સિવાય મારે કઈ જોતું નથી. આ વિકલ્પ કે આ રાહ કે બધી આકૃતતા છે, એનાથી હું જુદો છું. એટલી અંદર જુદાની શ્રદ્ધા કરીને એક નાયકને ગ્રહણ કરે તેમાં બધું એને યથાર્થ ધ્યેય હશે તો યથાર્થ બધું આવશે. સૂક્ષ્મમાં સૂક્ષ્મ બધા જે ભાવો છે, બધા શુભાશુભ ભાવો, તે બધું મારું સ્વરૂપ નથી, હું એનાથી જુદો છું. એમ યથાર્થ નક્કી કરીને પછી આગળ જાય તો એમાં યથાર્થ આવશે. એમ અંદરથી યથાર્થ નક્કી થવું જોઈએ. જગ્યાએ માર્ગે વૃદ્ધિ વડે એ આવે છે ને, કર્મનો ક્ષય કરવાના એ જે મોક્ષ ગયા માર્ગેથી ગયા છે વર્તમાન, એ બધું આવ્યું ને ભૂત ને આ માર્ગે જ મોક્ષ ગયા છે. એમ જ કરી નિવૃત્ત થયા નમતે. દ્રવ્ય ને આશ્રય પર્યાય થાય છે. પર્યાય કઈ જુદી નથી. ગુજરાતી સમજે નથી. પહેલી વાર આયે માતાજી. द्रव्य उसकी द्रव्य की पर्याय है, इसलिए द्रव्य पर्याय को पहुँचते ही द्रव्य परिणमन करके पर्याय प्रकट होते है. वो पर्याय द्रव्य को पहुँचते, पर्याय प्रकट होते द्रव्य के आश्रय से प्रकट होते है. द्रव्य परिणमन करके पर्याय प्रकट होते और पर्याय द्रव्य के आश्रय से होती है. इसलिए वो द्रव्य गुण पर्याय ऐसे अभेद है कि भिन्न भिन्न कटका नहीं, वस्तु भेद नहीं, इसको लक्षण भेद है. वस्तु तो एक नायक एक ही है, इसमें अनंत गुण अनंत पर्याय है. वे द्रव्य परिणमन करके पर्याय होते और पर्याय द्रव्य के आश्रय से होते. पर्याय द्रव्य को पहुँचते, द्रव्य पर्याय को पहुँचते. ऐसा गुरुदेव कहते. गुण गुण में से पर्याय होते, गुण के आश्रय से पर्याय होते. गुण के गुण पर्याय को पहुँचते, पर्याय गुण अभेद है. इसे कटका नहीं, लक्षण भेद है.
ज्ञान दर्शन चरित्र ऐसे लक्षण भिन्न भिन्न है और इसका कोई भिन्न भिन्न वस्तु जुदी नहीं है, वस्तु तो एक ही है। ऐसे गुरुदेव कहते हैं जैसे आंबा एक है, इसमें नीला पीला ऐसे सब वर्ण, खट्टा मीठा रस, ऐसे आंबा तो एक ही होते हैं। ऐसे चैतन्य में अनंत गुण और पर्याय होते, सब एक ही, वस्तुभेद नहीं। ऐसे कोई कहे कि पर्याय भिन्न रहते, द्रव्य भिन्न रहते, दोनों वस्तु दोनों अलग अलग, ऐसे नहीं होते। एक नायक में अनंत गुण चैतन्य है, इसमें ज्ञान है, दर्शन है, चारित्र है। ज्ञान ज्ञान का कार्य करते, दर्शन दर्शन का, चारित्र चारित्र का, पर दोनों सब वस्तु में एक है, से भिन्न भिन्न नहीं है, ऐसा कहते। पूज माता जी, आगम में आता है, जो जाने अरहंत ने ते जाने निज आत्म ने। हम अनंत देव की तो दर्शन मन वचन काय से प्रतिदिन करते हैं, फिर आत्मा को जानने में कहाँ कमी रह जाती है, थोड़ा सा फरमाइए। अरहंत को जानते हुए आत्मा को जानते हुए साथे ही अरहंत को साथ जानना चाहिए। अरहंत भगवान का द्रव्य गुण पर्याय अरहंत का स्वरूप जाने तो अपना स्वरूप जानते। ऐसे अरहंत को पिछाने बिना ऐसे अरहंत भगवान को नमस्कार करते, अरहंत भगवान का आदर करते हैं तो शुभ भाव होते, पूर्ण बंध होता है, परंतु अरहंत का स्वरूप नहीं जानते तो आत्मा का स्वरूप नहीं जानते। अरहंत का स्वरूप जानना चाहिए। अरहंत भगवान कौन है, इसका आत्मा कौन है, इसमें क्या गुण है, इसमें क्या प्रकट किया अरहंत भगवान ने, कौन है अरहंत भगवान, इसे आत्मा को पहचानना चाहिए। जो अरहंत का आत्मा को पहचानते हुए अपना आत्मा को पहचानते हैं, जो अपना आत्मा को पहचानते हुए अरहंत भगवान को पहचानते। इससे नित्य दिन भगवान को नमस्कार करते हैं, पर जानते नहीं है भगवान क्या है, भगवान का क्या स्वरूप। सब आत्मा भगवान जैसा है, पर भगवान को पहचाने तो अपने को पहचानते हैं। भगवान का स्वरूप पहचानना चाहिए। भगवान शुद्ध स्वरूप, शुद्धात्मा, इसका दर्शन ज्ञान चारित्र प्रकट करके, इसमें साधना करके भगवान ने केवल ज्ञान प्रकट किया। भगवान आत्मा में आनंद में रमते हैं, भगवान सब वितराग दशा प्रकट करी है। भगवान का स्वरूप जाने तब अपने आत्मा को जानता है। भगवान का स्वरूप जो जाने तो अपने आत्मा को पिछाने में न रहता ही नहीं, भीतर में से जानना चाहिए। इससे सब आत्मा शुद्ध स्वरूप ही है, शुद्धात्मा है। उसमें पुरुषार्थ करे कि मैं नायक हूँ, मैं जानने वाला हूँ, शुद्धात्मा हूँ। ये विभाव मेरा स्वभाव नहीं है, ये विभाव से मैं भी नहीं हूँ, मेरा स्वभाव मैं जानने वाला हूँ। मेरे में अनंत गुण है, जैसा भगवान में है ऐसा मेरे में है। ऐसा विचार करे तो अपने आत्मा को पहचानते हैं। इसमें स्वानुभूति होती है, इसमें सम्यक दर्शन ज्ञान और चारित्र लीनता करने से होता है। वारंवार इसमें लीन होने से केवल ज्ञान होता है। ये सब भगवान का स्वरूप जाने भीतर में से तो अपना स्वरूप प्रकट होता है। पूज भगवती माता जी, अंतिम क्वेश्चन है कि छद्मस्त के लिए ज्ञानी हो, सुख का वेदन सर्वांग से होता है या नियत प्रदेशों से होता है? सुख का वेदन नियत प्रदेशों से होता है या सर्वांग से होता है छद्मस्त के लिए? तो आत्मा में ये आता है शास्त्र में कि जहाँ मन होता है, मन के निमित्त यहाँ होता है, वो सर्वांग से होता है कि अमुक प्रदेश में होता है। इस जानने का कुछ प्रयोजन नहीं है। आत्मा को जो जानते हैं उसको स्वानुभूति होती है। वो मन के निमित्त से मन को गौण छूट जाता है, विकल्प और निर्विकल्प दशा होती है। सर्वांग से होवे कि अमुक प्रदेश के होवे तो जानने की बात है। तो शास्त्र में जो आता है वो होता ही है। बहुत ઝડપથી કઈ રીતે પ્રાપ્ત કરી શકાય? ध्यान જ્ઞાન ज्ञान एवं प्रयोजनभूत ज्ञान, इसमें कि जो जाने
શાસ્ત્ર જાણે જાજુ તો આ તો ગુજરાતી સમજાય છે ને જાજુ શાસ્ત્ર કા અભ્યાસ કરે શાસ્ત્ર જાણે એવું કઈ નથી એમાં આત્માને જાણે મૂળ પ્રયોજનભૂત કે મેં નાયક આત્મા હું ને આ વિભાવ મેરા સ્વભાવ નહીં એવું ભેદ જ્ઞાન કરીને અંતરમાં જાય એવું યથાર્થ જ્ઞાન થાય તો એ આગળ જાય છે પ્રયોજનભૂત જ્ઞાન. વેદ જ્ઞાન કરવા માટે सरल उपाय आत्मा ની લગ્ની લગાડે જિજ્ઞાસા લગાડે इसके लगनी होवे तो થાય लगनी वगैरह नहीं हो सकता. लगनी લગાડે मैं नायक हूँ હું કોણ છું મારા સ્વભાવ શું શાશ્વત આત્મા છું અનાદિ અનંત દ્રવ્યમાં કોઈ અશુદ્ધતા નથી પર્યાયમાં અશુદ્ધતા છે એ પર્યાયની અશુદ્ધતા ટાળવા માટે અંદર ભેદ જ્ઞાન કરે. ભેદ જ્ઞાન કરવાનો ઉપાય અંદર લગ્ની લાગે ક્યાંય સાર ન લાગે. આત્મામાં સારભૂત આત્મા છે કોઈ સારભૂત નથી તો એ વિભાવથી છૂટો પીડાવા વગર રહેતો જ નથી. વિભાવ તે આકુળતારૂપ દુઃખરૂપ વિભાવનું લક્ષણ જાણે જ્ઞાનનું લક્ષણ જાણે એ જ્ઞાન ને વિભાવના લક્ષણ જાણીને જુદો પડે પણ એ જુદો પડવા માટેની તૈયારી અંદર લગ્ની લાગે એને વિરક્તિ આવે વિભાવમાં ક્યાંય ચેન ન પડે સ્વભાવની મહિમા આવે તો થાય. વેદ જ્ઞાન કરવા માટે સ્વભાવની મહિમા વિભાવથી વૈરાગ આવે. દરેક વિભાવના જે પ્રસંગો એનાથી વૈરાગ વિભાવ પરિણતિથી વૈરાગ બધાથી વૈરાગ આવે અને મહિમા લાગે આત્માની અને તત્વના વિચાર કરીને પ્રયોજનભૂત જ્ઞાન કરે તો આગળ જાય. જાજુ જાણે તો જાય એમને પ્રયોજનભૂત જ્ઞાન તો હોવું જોઈએ. વેદ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે જ્ઞાની વ્યક્તિની સાનિધ્ય કઈ ન કરી શકે વિશેષ જ્ઞાનીનું સાનિધ્ય કરે પણ એનો પોતે આશ્રય અંતરમાં પોતે લેવું જોઈએ. એ નિમિત્ત તો પ્રબળ છે એનું સાનિધ્ય એ તો લાભનું કારણ છે અને એનાથી આગળ જવાય પણ એ સાનિધ્ય લેનારો પોતે અંતરમાંથી સાનિધ્ય લેતો થાય છે. અંતરમાંથી સાનિધ્ય લેવા માટે ધ્યાનમાં ઉતરવું જરૂરી છે. અંતર સાનિધ્ય લેવામાં એટલી લગ્ની લાગવી જોઈએ અંતરમાં બસ બીજું બધું નિસાર લાગે તો થાય. જ્ઞાનીનું સાનિધ્ય મળે જે જ્ઞાનીએ પ્રાપ્ત કર્યું મને કેમ પ્રાપ્ત થાય એની પોતાને લગ્ની લાગવી જોઈએ. બધો રસ છૂટીને બધું જ્ઞાનીને ચરણે મારે કાંઈ નથી જોતું મારે એક આત્મા જોઈ છે એવી જાતની અંદરમાં લાગે તો થાય. એને જ્ઞાની જે કે છે એ શું કહી રહ્યા છે એનો આશય ગ્રહણ કરવા માટે પોતાની એટલી તૈયારી અને એના વિચાર કરીને વિચાર કરે તો એને સાચું જ્ઞાન થાય. સાચું જ્ઞાન વગર આગળ જઈ શકતું નથી પણ સાચું જ્ઞાન તે લુખું જ્ઞાન નહીં પણ સાચું અંદર હૃદય ભીંજાયેલું હોય ને જે જ્ઞાન થાય તે કામ કરે છે. અને જ્ઞાનીનું સાનિધ્યમાં લાભનું કારણ છે પણ પોતે અંદર ગ્રહણ કરીને એવી લગ્ની લગાડે જ્ઞાનીને ચરણે જ્ઞાની જે કે એ પોતે અંદર ગ્રહણ કરતો જાય તો થાય. સાચું જ્ઞાન એટલે હું પોતે સ્વ એના એના અનુભૂતિ એનું સાતત્ય નથી રહેતું. એનું કારણ એ સતત રહેતું નથી એનું કારણ પોતાના પુરુષાર્થની મંદતા છે. અનાદિનો અભ્યાસ છે તે એમાં દોડ્યો જાય છે. જેટલી દોડ અનાદિકાળની છે એ પ્રમાણે પોતે આ બાજુ સ્વભાવ તરફ એટલી દોડ કરતું નથી. વારંવાર છૂટી જાય તો પણ વારંવાર એ જ્ઞાનીએ કીધું એના રહસ્ય ગ્રહણ કરવા માટે તે પ્રમાણે પરિણતિ કરવા માટે પોતે વારંવાર પ્રયાસ નથી કરતો તો ક્યાંથી થાય તો છૂટી જાય છે. વારંવાર પ્રયાસ કરવો જોઈએ. જે જ્ઞાનીએ કીધું એના રહસ્ય હૃદયમાં ઉતારવા માટે થઈને વારંવાર એની એવી પોતાના પુરુષાર્થની દોડ એટલી કરતો નથી તો ક્યાંથી થાય. વારંવાર એકત્વ બુદ્ધિમાં ચાલ્યું જાય છે. શરીર ને વિભાવ ને બધામાં એકત્વ થાય છે તો વારંવાર એનાથી પ્રયાસ કરે તો થાય. પોતાના નયનની આળસ રે નિરખા નહીં હરીને
પોતાના નયનની આળસને કારણે પોતે નિરખતો નથી, જોતો નથી. પોતાનું કારણ છે. બ્રહ્મનાદ એ વિશેનો સ્પષ્ટ કરી શકો એ સ્વજ્ઞાનમાં કેટલો ઉપયોગી? બ્રહ્મનાદ એ કઈ નાદ, કોઈ અવાજ નથી. બ્રહ્મ સ્વરૂપ આત્મા જ છે. એ બ્રહ્મ સ્વરૂપ આત્મા પોતે અંતરમાં જાય, પોતે પોતાના સ્વરૂપને વેદે સ્વાનુભૂતિ કરે. એ બ્રહ્મનાદ. એ કઈ નાદ, કોઈ બહારથી અવાજ નથી આવતો. એ અવાજ આવે એ તો પૂતગળનો અવાજ છે, એ અવાજ નથી. આત્મસ્પર્શ આત્મા બ્રહ્મનાદ એટલે બ્રહ્મનો અંતરમાંથી વેદન થાય, સ્વાનુભૂતિ, પોતાનો અનુભવ થાય, એનું નામ બ્રહ્મનાદ છે. નાદ એટલે બહારનો અવાજ નથી, ચૈતનનો અવાજ, એટલે કઈ કાને સાંભળવાનો અવાજ નથી. એના વેદન થાય એ એનો બ્રહ્મનાદ છે. પણ એ નાદ શબ્દ એટલે એ સાંભળવાનું નથી, એ તો વેદન છે. સ્વરૂપનું કોઈ અપૂર્વ અનુપમ, જેની સાથે કોઈનો ઉપમા નથી લાગુ પડતી. એવું જે ચૈતનનું બ્રહ્મ સ્વરૂપ, એ બ્રહ્મ સ્વરૂપની જે અનુભૂતિ, અનંત સ્વભાવ, અનંત ગુણોથી ભરેલું, જે અચિંત્ય છે, જે કલ્પનાથી અતીત છે, એની જે અનુભૂતિ તે બ્રહ્મનાદ છે. એમાં વિકલ્પ છૂટીને જે આત્માની અનુભૂતિ થાય તે બ્રહ્મનાદ છે. માતાજીની અમૃતવાણી